તો સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે મારામારી અને ફાયરિંગના કેસમાં પણ ફરિયાદ નોંધાઈ। વઢવાણના 80 ફૂટ રોડ પર વડવાળા હોટલ પાસે આ ઘટના બની। બી ડિવિઝન પોલીસમાં 9 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ। હોટલ માલિકે ઝઘડો નહીં કરવાનું કહેતા 9 શખ્સે બંદૂક રાખીને હુમલો કર્યો। લાકડી પાઇપ જેવા હથિયારોથી હુમલો કરી તોફાનીઓ નાસી છૂટ્યા। તોફાનીઓએ કારને પણ નુકસાન પહોંચાડી અને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। અંગત અદાવતમાં મારામારીના બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી। પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેન્દ્રનગરથી। અહીં માલવણ વિરમગામ હાઈવે ઉપર એક યુવક પર ફાયરિંગ થયું। કચોલિયા ગામના પાટિયા નજીક એક શખ્સ પર ફાયરિંગ। ઝેઝરી ગામના શખ્સ ઉપર 3 થી 4 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું। 3 થી 4 શખ્સ 3 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા। જમીન બાબતે રૂપિયાની લેતી દેતીમાં ફાયરિંગ થયાનું અનુમાન। બજાણા પોલીસે સ્થળ પર પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે। માલવણ વિરમગામ હાઈવે પરનો બનાવ। યુવક ઉપર ફાયરિંગ થયું। કચોલિયા ગામના પાટિયા નજીક એક શખ્સ પર ફાયરિંગ થયું। ઝેઝરી ગામના શખ્સ ઉપર 3 થી 4 શખ્સોએ ફાયરિંગ કર્યું છે। 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કરી અને તેઓ ફરાર થઈ ગયા। જમીનની બાબતે રૂપિયાની લેતી દેતીમાં આ ફાયરિંગ થયાનું પ્રાથમિક અનુમાન છે। બજાણા પોલીસે સ્થળ પર પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે।